માતા કી, ભારત માતા કી। આપણા સૌની વચ્ચે કાર્યકર્તાઓને મળવા માટે માનનીય પ્રદેશ અધ્યક્ષજી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી આપણા સૌની વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે। માનનીય અધ્યક્ષજીનું આપણે સ્વાગત કરીએ। ભારત માતા કી, ભારત કી, વંદે વંદે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સન્માનનીય અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી છોટાઉદેપુર જિલ્લાના કાર્યકર્તાઓને મળી રહ્યા છે। ભારત માતા કી, अध्यक्ष जी को जय श्री राम, अध्यक्ष जी को जय श्री राम। भारत माता की, भारत माता की। माननीय प्रदेश अध्यक्ष जी આપણા છોટાઉદેપુર જિલ્લા દ્વારા રંગોળી નિહાળી છે, બનાવી છે અને નિહાળી રહ્યા છે। માનનીય પ્રદેશ અધ્યક્ષજી, માનનીય પ્રધાનમંત્રીજી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને પ્રદેશ અધ્યક્ષજીની જે રંગોળી બનાવી છે અને નિહાળી રહ્યા છે। ભારત માતા કી। માનનીય પ્રદેશ અધ્યક્ષજીના સ્વાગત માટે આપણા છોટાઉદેપુર જિલ્લામાંથી 5000 જેટલા બુક આપણા સન્માનનીય કાર્યકર્તાઓ અહીં લાવીને એમનું સ્વાગત કરવાના છે। ત્યારે ફરી એકવાર માનનીય પ્રદેશ અધ્યક્ષજીનું સ્વાગત કરીએ। ભારત માતા કી, ભારત માતા કી। માનનીય મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીએ કે દીપ પ્રાગટ્ય દ્વારા આજના આપણા કાર્યકર્તા સંમેલનનો પ્રારંભ કરીએ। ખૂબ ખૂબ આભાર। આપણા વિશાળ કાર્યકર્તા સંમેલનમાં આપણા સૌની વચ્ચે માનનીય પ્રદેશ અધ્યક્ષજી ઉપસ્થિત થયા છે। ત્યારે સ્વાગત પ્રવચન માટે હું આપણા જિલ્લાના અધ્યક્ષ શ્રી ઉમેશભાઈ રાઠવાજીને વિનંતી કરીશ કે તેઓ સ્વાગત પ્રવચન કરે। શ્રી રસિકભાઈ રાઠવા મંડળ પ્રમુખ મંચ પર આવશે। बोलो भारत माता की, भारत माता की, वंदे वंदे। આજે છોટાઉદેપુર જિલ્લાની આ પવિત્ર ભૂમિની અંદર વિશિષ્ટ આદિવાસી સંસ્કૃતિ ધરાવતો આ છોટાઉદેપુર જિલ્લો, એમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સન્માનિત અધ્યક્ષ માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ આજે આપની વચ્ચે ઉપસ્થિત છે। આપને એમનું તાળીઓથી સ્વાગત કરીએ મિત્રો। કુદરત દ્વારા ગઈકાલે સાંજે જે આપના ઉપર આફત આવી અને આ છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર અને નસવાડી મુકામે
કાર્યકર્તાઓ દ્વારા જે મહેનત કરીને અહીંયા મંડપ વાગે જે પ્રકારે વાવાઝોડાના કારણે એ મંડપ તૂટી ગયો, છતાં પણ જ્યારે સાંજે કાર્યકર્તાઓ સાથે વાત થઈ તો બધાનો ઉત્સાહ અને ઉમંગ એવું કહેતો હતો કે ભલે ગમે તે પરિસ્થિતિ હોય, પરંતુ આ પ્રોગ્રામ આપને ઉમંગ અને ઉત્સાહ સાથે ચાલુ રાખવો છે. અને બધા જ મિત્રો સાથે ચર્ચા કર્યા પછી આપને આ છોટાઉદેપુરનો કાર્યકર્તાઓ સાથેનો જે સંમેલન છે એ સંમેલન શરૂ રાખ્યું. પરંતુ આજે છોટાઉદેપુર જિલ્લા ભાજપના સંગઠનના પ્રમુખ તરીકે આપ સૌની બે હાથ જોડીને માફી માંગુ છું કે આવા ધોમધકતા માર્ચ એપ્રિલ મહિનાના તાપની અંદર આપ બધાએ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને વરેલો આ કાર્યકર્તા આજે આવા તાપની અંદર બેઠો છે, તો હું આપ સૌની બે હાથ જોડીને માફી માંગુ છું. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી માન્ય શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ છે, તેઓનું પણ આ તબક્કે ખૂબ ખૂબ સ્વાગત છે. આપના છોટાઉદેપુર સંસદીય મત વિસ્તારના જનપ્રિય લોકપ્રિય સાંસદ માન્ય જસુભાઈ રાઠવા સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ આ તબક્કે ખૂબ ખૂબ સ્વાગત છે. છોટાઉદેપુર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય માન્ય રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ, તેઓ પણ આપની વચ્ચે ઉપસ્થિત છે, તેમનું પણ ખૂબ ખૂબ આ તબક્કે સ્વાગત છે. પાવીજેતપુર વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય માન્ય જયંતિભાઈ રાઠવા સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ આપને તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ. મિત્રો, સંખેડા વિધાનસભાના અને 108 તરીકે જાણીતા એવા અભયસિંહભાઈ તડવી સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત છે, તેઓનું પણ આ તબક્કે ખૂબ ખૂબ સ્વાગત છે. આપની વચ્ચે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાં ઉપાધ્યક્ષની જવાબદારી છે અને પૂર્વમાં છોટાઉદેપુર લોકસભાનું જેમને પ્રતિનિધિત્વ કર્યું એવા માન્ય ગીતાબેન રાઠવા સાહેબ પણ આપની વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ આ તબક્કે ખૂબ ખૂબ સ્વાગત છે. છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રભારી માન્ય હિંમતભાઈ પડસારા સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ આ તબક્કે ખૂબ ખૂબ સ્વાગત છે. છોટાઉદેપુર ગ્રામીણ મંડળના અધ્યક્ષ ભાઈ શ્રી રસિકભાઈ રાઠવા, એવો તાલુકા ભાજપની જવાબદારી છે એવા રસિકભાઈ રાઠવાને પણ આ તબક્કે ખૂબ ખૂબ સ્વાગત છે. છોટાઉદેપુર શહેરની અંદર શક્તિ કેન્દ્રના સંયોજક તરીકે જવાબદારી છે એવા હિતેન્દ્રસિંહ રાઠોડ, એવો પણ આપની વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ ખૂબ ખૂબ આ તબક્કે સ્વાગત છે. એ જ રીતે ભારતીય જનતા પાર્ટી એ વિચારધારાને વરેલી પાર્ટી છે. આપને બધા આપની જે કાર્યરીતિ છે, આપની જે પદ્ધતિ છે, એ પદ્ધતિ આજે બતાવે છે કે આવા પ્રદેશ અધ્યક્ષ આપની વચ્ચે ઉપસ્થિત છે અને એમની સાથે સામાન્ય કહેવાય એવા બૂથના કાર્યકર્તા આપના પ્રદેશ અધ્યક્ષની સાથે બેઠા છે. આપના માટે ગૌરવનો વિષય છે એવા મુકેશભાઈ, એમનું પણ આ તબક્કે ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટી એ આપને જોઈએ છીએ
કે માત્ર વિકાસ નહીં પરંતુ વિચાર, વિઝન અને લીડર એ આ ભારતીય જનતા પાર્ટી સાથે છે અને એના કારણે આપને ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 2014થી માન્ય કેન્દ્રનું નેતૃત્વ નરેન્દ્ર મોદી સાહેબ તેઓ પણ આપણને માર્ગદર્શિત કરી સમગ્ર દેશ અને દુનિયાની અંદર આજે ભારત માતાનું નામ રોશન કર્યું હોય તો એવું જે નેતૃત્વ છે એ નેતૃત્વનો સંકલ્પ છે કે ભારત જ્યારે આઝાદીના 100 વર્ષ જ્યારે ઉજવે ત્યારે 2047માં આપનું જે રાષ્ટ્ર છે એ વિકસિત રાષ્ટ્ર, આત્મનિર્ભર રાષ્ટ્ર બને એના માટે જે યજ્ઞ નરેન્દ્ર મોદી સાહેબે આરંભ્યો છે એમાં સૌ આપને કાર્યકર્તાઓ આહુતિ આપી અને દેશને મજબૂત બનાવવાનું કામ કરી રહેલા સૌ કાર્યકર્તાઓનું પણ આજે આજની આ કાર્યકર્તા સંમેલનની અંદર સ્વાગત કરી મારી વાતને વિરામ આપું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. જિલ્લા પ્રમુખ શ્રી ઉમેશભાઈ રાઠવાજીનો ખૂબ ખૂબ આભાર. આપણા સૌની વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં સંગઠનના પ્રવાસમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સન્માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી ઉપસ્થિત થયા છે ત્યારે એમના સ્વાગત માટે હું જિલ્લા પ્રમુખ શ્રી ઉમેશભાઈ રાઠવા, મહામંત્રી શ્રી રમણભાઈ બારિયા, શ્રી પુષ્કરભાઈ પટેલને વિનંતી કરીશ કે માનનીય પ્રદેશ અધ્યક્ષજીનું આપણા છોટાઉદેપુર જિલ્લાની શાન, જનજાતિ સમાજની ઓળખ એવા તીર કમાનથી સ્વાગત કરશે. આપણા જિલ્લાના પ્રભારી શ્રી હિંમતભાઈ પડસાળા, શ્રીમતી ગીતાબેન રાઠવાજી પણ ઉપસ્થિત થશે. ભારત માતા કી, ભારત માતા કી. છોટાઉદેપુર જિલ્લામાં સન્માનનીય પ્રદેશ અધ્યક્ષજીનું આપણી ઓળખ એવા તીર અને કમાનથી સ્વાગત કરી રહ્યા છે ત્યારે આ છોટાઉદેપુર જિલ્લાની પ્રાકૃતિક સાંસ્કૃતિક ધરતી પર એમનું સ્વાગત કરીએ છીએ. આ છોટાઉદેપુર જિલ્લાની ધરતી જ્યાં બાબા પીઠોરા દેવ પૂજાય છે ત્યાં એમનું સ્વાગત કરીએ છીએ. ભારત માતા કી, ભારત માતા કી. આપણા સન્માનનીય પ્રદેશ અધ્યક્ષજીના સ્વાગત માટે માનનીય પ્રદેશ અધ્યક્ષજી આપણા છોટાઉદેપુર જિલ્લામાં નોટબુક દ્વારા એમનું સ્વાગત થઈ રહ્યું છે. માનનીય સાંસદ શ્રી જસુભાઈ રાઠવાજીને વિનંતી કરીશ કે તેઓ શ્રી પણ તીર કમાનથી માનનીય પ્રદેશ અધ્યક્ષજીનું સ્વાગત કરશે. સન્માનનીય સાંસદ તેઓ શ્રી 1000 બુક પણ આપણા જિલ્લાને વિદ્યાર્થીઓ માટે માન્ય પ્રદેશ અધ્યક્ષજીને અર્પણ કરી રહ્યા છે. ભારત માતા કી. માનનીય અધ્યક્ષજીનું અહીં સ્વાગત કરીએ છીએ. આપણા છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ રાઠવાજી, તેઓ શ્રી માનનીય પ્રદેશ અધ્યક્ષજીને 1000 નોટબુક અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વિશે લિખિત પુસ્તક પણ તેઓ અર્પણ કરી રહ્યા છે. આપણી આ છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ રાઠવાજી સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વિશે લિખિત પુસ્તક પણ સાહેબશ્રીને ભેટ અર્પણ કરી રહ્યા છે. આપણા પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવાજી પણ સન્માન્ય સાહેબશ્રીનું સ્વાગત કરી રહ્યા છે. આપણા સંખેડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવીજી, તેઓ શ્રી પણ 1000 બુક માન્ય સાહેબશ્રીને ભેટ અર્પણ કરી રહ્યા છે. જિલ્લાના પૂર્વ પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવાજી પણ તીર કમાનથી સાહેબનું સ્વાગત કરી રહ્યા છે. છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ
આપણા પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રીમતી ગીતાબેન રાઠવાજી પણ 1000 બુક સાથે આપણે સન્માન્ય સાહેબશ્રીને અર્પણ કરી રહ્યા છે. સર્વ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. હું આજની આ વિશાળ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરવા માટે છોટાઉદેપુર વિધાનસભાના સન્માનનીય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ રાઠવાજીને આમંત્રિત કરું છું. ભારત માતા કી વંદે. આજે છોટાઉદેપુર સરહદી અને છેવાડાના જિલ્લા ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, પૂર્વ મંત્રી અને ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ છોટાઉદેપુરની ભૂમિ પર આવ્યા છે. વન ડે વન ડિસ્ટ્રિક્ટ અને એમને જ્યારે પ્રમુખ પદ સંભાળ્યા બાદ પ્રથમ વખત આપણા આદિવાસી જિલ્લામાં માન્ય પ્રમુખ સાહેબ આવ્યા છે, ત્યારે એમને છોટાઉદેપુરના જનપ્રતિનિધિ તરીકે ખૂબ ખૂબ સ્વાગત કરતા હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. એમની સાથે મંચ ઉપર બિરાજમાન ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી આદરણીય હિતેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ, આ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી ઉમેશભાઈ રાઠવા સાહેબ, આપણી વચ્ચે આ છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા પ્રભારી આદરણીય હિંમતભાઈ પડસાળા સાહેબ, છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય જનપ્રિય સાંસદ આદરણીય જસુભાઈ રાઠવા સાહેબ, પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સાહેબ, સંખેડાના ધારાસભ્ય આદરણીય અભયસિંહભાઈ તડવી સાહેબ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને પૂર્વ સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાજી, જિલ્લાના ત્રણેય મહામંત્રીશ્રીઓ, મંચસ્થ સૌ મહાનુભાવો, મારી સામે બિરાજમાન પૂર્વ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, તાલુકા જિલ્લા પંચાયતના સૌ સભ્યશ્રીઓ અને આ ગઈકાલે છોટાઉદેપુર ખાતે ખૂબ મોટું વાવાઝોડું આવ્યું, આપણો મંડપ પણ ઉખડી ગયો, છતાં પણ માન્ય પ્રમુખ સાહેબની વાણી સાંભળવા માટે આપણા જે કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં આપ ભાઈઓ બહેનો અહીંયા પધાર્યા છે, આપ મહાન સૌને મારા નતમસ્તક પ્રણામ કરું છું. સાથીઓ, છોટાઉદેપુર જિલ્લો અને આવનારા જે આપણું લોકશાહીનું પર્વ રૂપે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ આપણી વચ્ચે નજીકના ભવિષ્યમાં આવવાની છે, ત્યારે આપણને માન્ય પ્રમુખ સાહેબ અધ્યક્ષશ્રી દ્વારા આપણને ઉત્સાહ પૂરવાનું કામ પણ અહીંથી થવામાં આવવાનું છે. સાથીઓ, બહુ લાંબી વાત નહીં કરું, પરંતુ આ રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છોટાઉદેપુર જિલ્લાના વિકાસ માટે અનેક કાર્યક્રમો, અનેક યોજનાઓ, એ રસ્તાનું કામ હોય, એ પુલો બનાવવાનું હોય, એ વીજળીનું કામ હોય, અને ખૂબ મોટું ગઈ વખતે જે વરસાદના કારણે આપણને નુકસાન થયેલું એમાં 11,000 કરોડ રૂપિયાનું જે કૃષિ પેકેજ આપ્યું, એમાં પણ છોટાઉદેપુર જિલ્લાના 75,000 ઉપરાંતના ખેડૂતોને 225 કરોડ રૂપિયાનું આપણને વળતર આપી અને આપણા જિલ્લાના ખેડૂતોને બેઠા કરવા માટેનું કામ કર્યું છે. સાથીઓ, અને એથી આગળ વધીને વાત કરું, આજે આપણે માન્ય પ્રમુખ સાહેબની સાથે સાથે ગુજરાતની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અહીંથી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. 5,000 કરોડ ઉપરાંત નું જે પેકેજ નર્મદાનું સિંચાઈનું પાણી આ છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો માટે, એમને જે આવનારા ભવિષ્યની અંદર આપણા ખેડૂતો સિંચાઈ કરી શકે તે માટે પાણી આપવાની પણ આ બજેટમાં જાહેરાત કરી છે. એ માટે માન્ય પ્રમુખ સાહેબ અને ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથીઓ, આવનારા સમયની અંદર
છોટા ઉદેપુરની વિવિધ પ્રકારની જિલ્લાની નદીઓ કોતરો ઉપર આપણને ખૂબ મોટી સંખ્યામાં ગુજરાત સરકાર ચેક ડેમો આ બજેટમાં પ્રાવિધાન કરી અને આપવા જઈ રહી છે, ત્યારે આ જિલ્લો આવનારા દિવસોમાં ખેડૂતો માટે, પશુપાલકો માટે, મજદૂરો માટે અને કેન્દ્રના આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા જે પ્રધાનમંત્રી છે, વિશ્વ નેતા છે, એમને વીબી રામજી વિકસિત ભારત યોજનાના માધ્યમથી આપણા જિલ્લાના ખેડૂતો, આપણા જિલ્લાના મજદૂરો ને 125 દિવસની રોજગારી સાથે આ નવી યોજના આપી છે. એટલે કેન્દ્ર સરકારને માન્ય મોદી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માની આ મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર. હવે આપણા કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરવા માટે છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય સાંસદ સન્માનનીય શ્રી જસુભાઈ રાઠવાજીને આમંત્રિત કરું છું. ભારત માતા કી. મેં પરિસ્થિતિને સમજુ છું એટલે લાંબુ નથી કરવાનો, પણ જે તો બોલાવી પડશે. બોલો ભારત માતા કે વંદે. ધન્યવાદ. આજે છોટાઉદેપુર જિલ્લાની પવિત્ર ધરા ઉપર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સન્માનિત પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ આપણને માર્ગદર્શન કરવા માટે, આપની સાથે વાર્તાલાપ કરવા માટે ઉપસ્થિત થયા છે, ત્યારે એમનું સ્વાગત કરું છું, આવકારું છું, વંદન કરું છું, અભિનંદન કરું છું. સાથે જ પ્રદેશના આદરણીય મહામંત્રી શ્રી તથા મંચસ્થ મહાનુભાવોનું હું દિલના અંતઃકરણપૂર્વક સ્વાગત કરું છું. અને દૂર દૂરથી આવેલા તમામ મારા આદરણીય વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો અને યુવાન સાથીઓ, આપ સૌનું પણ સ્વાગત કરું છું, વંદન કરું છું, અભિનંદન કરું છું. મિત્રો, આજે ભારતીય જનતા પાર્ટીની જે સાચી ઓળખ કહેવાય, સાચી પરખ કહેવાય, ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાની પાર્ટી છે, એ આજે આ મંચ ઉપર આપણને જણાઈ આવ્યું છે. આ મંચ ઉપર પ્રદેશના અધ્યક્ષ, માન્ય પ્રદેશના અધ્યક્ષ, માન્ય જિલ્લાના અધ્યક્ષ, માન્ય મંડળના અધ્યક્ષ અને માન્ય બૂથના અધ્યક્ષ આ ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે. મિત્રો, હું કહેતા ગૌરવ અને લાગણી અનુભવું છું કે આવી જ રીતે 17મી મે 2017ના રોજ આપણા છોટાઉદેપુર જિલ્લાના દેવાલિયા ગામે માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સાહેબ જે તે વખતે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, આજે એ આદરણીય દેશના ગૃહમંત્રી છે, માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, ત્યારે અમિતભાઈ શાહ સાહેબ અને પ્રદેશના અધ્યક્ષ આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબ અને જિલ્લાના અધ્યક્ષ તરીકે મારે પણ આવી રીતે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાનો અવસર થયો હતો. અને સાથે જ મંડળના અધ્યક્ષ તરીકે અરવિંદભાઈ રાઠવા અને બૂથના અધ્યક્ષ તરીકે હરેશભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. એ જ પરંપરા આજે મંચ પર જળવાઈ રહી છે. ત્યારે કાર્યકર્તાઓને કહેતા ગૌરવ અને લાગણી અનુભવું છું કે આ ક્યારે શક્ય બને, તો કે આ ભારતીય જનતા પાર્ટીની અંદર જ શક્ય બને. એવી જ રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આમ લાંબુ કહેવું નથી, પણ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છેવાડાના માનવીની ચિંતા કરીને, છેવાડાના ગરીબની ચિંતા કરીને અનેક અનેક યોજના બનાવી છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ આજના તબક્કે આભાર માનું છું અને અભિનંદન આપું છું. મિત્રો, આપ સૌના આશીર્વાદથી, આપ સૌના પ્રેરણાથી અમને પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ત્રીજા તબક્કામાં, ત્રીજી સરકારમાં અમને કામ કરવાનો અવસર મળ્યો છે. ત્યારે આપ સૌનો આભાર માનું છું. અને માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રી, આપ સૌ અહીંયા ઉપસ્થિત રહી અને ધોમ ધકતા તાપમાં પણ મારા છોટાઉદેપુરના આદિવાસીઓ આપનું સ્વાગત કરવા માટે ઉપસ્થિત રહ્યા છે. ત્યારે આપને પણ વંદન કરું છું, અભિનંદન આપું છું. અને સામે બેઠેલા તમામ મારા વડીલો, માતા, ભાઈઓ, બહેનો અને યુવાન સાથીઓને પણ અભિનંદન આપું છું, વંદન કરું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. માનનીય સાંસદશ્રીનો ખૂબ ખૂબ આભાર. આપણા સૌની વચ્ચે પ્રદેશ અધ્યક્ષજી ઉપસ્થિત થયા ત્યારે
આપણા ગરીબ બાળકોને નોટબુક વિતરણ કરવા માટે આપણા છોટાઉદેપુર જિલ્લાના સન્માનીય સાંસદ શ્રી જસુભાઈ રાઠવાજી 1000 નોટબુક, આપણા પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી ગીતાબેન રાઠવાજી 1000 બુક, માનનીય ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવીજી 1000 નોટબુક, માનનીય ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવાજી તેઓ શ્રી પણ 1000 બુક, આપણા પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાજી અને માન્ય અભયસિંહભાઈ તડવીજી પણ 1000 બુક અર્પણ કરી રહ્યા છે. સાથે આપણા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન કોલી પણ 1000 બુક અર્પણ કરી રહ્યા છે. એકવાર જોરદાર એમનું તાલીઓથી સ્વાગત કરીએ. આપણા સૌની વચ્ચે આપણા માનનીય પ્રદેશ અધ્યક્ષ ઉપસ્થિત થયા ત્યારે આપણા આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે બૂથના પ્રમુખ શ્રી મુકેશભાઈ ઠાકોર નોટબુકથી માનનીય પ્રદેશ અધ્યક્ષજીનું સ્વાગત કરશે. મંડળના પ્રમુખ શ્રી અંકુરભાઈ પંચોલી, છોટાઉદેપુર ગ્રામ્યના પ્રમુખ શ્રી રસિકભાઈ રાઠવાજી પણ સ્વાગત કરશે. ભારત માતા કી. આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ જ્યારથી પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યારે એમનો એક મંત્ર હતો કે કાર્યકર્તાને ખોટો ખર્ચ ન કરાવો, કોઈ પણ બુકે નહીં પણ બુકથી એમનું સ્વાગત કરવામાં આવે, ન સાલ, ન કોઈ ભેટ કે ના કોઈ ગિફ્ટ. મારું સ્વાગત જો કદાચ કરવાનું થાય તો નોટબુકથી કરવામાં આવે. જ્યારથી પ્રદેશ અધ્યક્ષ બન્યા તો પહેલા રાઉન્ડમાં ગુજરાતમાં જ્યાં જ્યાં જિલ્લામાં ગયા ત્યાં 7.5 લાખ નોટબુક અને બીજા રાઉન્ડમાં 3 લાખથી વધારે નોટબુક એકત્રિત થઈ હતી. એટલે 10.5 લાખ કાર્યકર્તા દ્વારા પ્રદેશ અધ્યક્ષ સાહેબને જ્યારે નોટબુક દેવામાં આવી, એ નોટબુકોનો જે જિલ્લામાં જે નોટબુકો કાર્યકર્તા દ્વારા આપવામાં આવે એ જિલ્લામાં મૂકીને અને જરૂરિયાતમંદ જે બાળકો છે એ બાળકોને ભારતીય જનતા પાર્ટી દ્વારા વિતરણ કરવામાં આવે. આ એક સેવાના માધ્યમથી, સેવાના ઉદ્દેશથી આ કાર્યકર્તાઓ થકી આ જરૂરિયાતમંદ બાળકોને દેવામાં આવે એવો અભિગમ સાથે આપણે જોરદાર તાલીઓથી પ્રદેશ અધ્યક્ષ સાહેબને વધાવીએ. સાથોસાથે જે કોઈ ગિફ્ટ જ્યારથી મહાનગર અમદાવાદના અધ્યક્ષ હતા અને આજે પ્રદેશના પણ અધ્યક્ષે કોઈ ગિફ્ટ દેવામાં આવી, એક પણ ગિફ્ટ ઘરે નથી લઈ ગયા. એ બધી જ પ્રદેશ કાર્યાલય છે અને એ સેવાના માધ્યમથી એનો કેવી રીતે ઉપયોગ થાય એની ચિંતા કરી રહ્યા છે. અને કાલે રાત્રે જે વાવાઝોડું આવ્યું અને એમ થયું કે મારો કોઈ કાર્યકર્તા હેરાન ન થવો જોઈએ, જે કાર્યકર્તાની અનુકૂળતા હોય એ અનુકૂળતાને આધીન આપણે કાર્યક્રમ કરીએ અથવા ન કરીએ, પણ મારો ભારતીય જનતા પાર્ટીનો બૂથનો કાર્યકર્તા હેરાન ન થવો જોઈએ. જ્યારથી સ્ટેજ ઉપર તમને તડકે જોયા એમ કીધું કે હું આ છાયે ન બેસી શકું, હું બોલીશ તો પણ હું તડકે જઈને બોલીશ. એવા આપણા આદરણીય શ્રી પ્રદેશ અધ્યક્ષ સાહેબ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબને હું વિનંતી કરું, આપ આવી અને બૂથના દરેક કાર્યકર્તાઓને માર્ગદર્શન આપો. આગળ લઈ લે, આખું આગળ લઈ લે, આખું નીચેથી લઈ લો, નીચેથી એમ આગળ ઉચકી લો, ઉચકી લો. ઉપર લઈ લેવું, પાછળ થઈ ગયું છે. પેલું માઉસ આપણા સન્માનીય પ્રદેશ અધ્યક્ષજી આપણા સૌ કાર્યકર્તાઓની વચ્ચે આ ધોમધકતા તાપમાં પણ આપણી સાથે આપણા પ્રદેશ અધ્યક્ષ આપણા પોતાના બનીને આપણા સૌની વચ્ચે આપણને સંબોધન કરી રહ્યા છે. એકવાર જોરદાર જયઘોષ બોલીએ, ભારત માતા કી, ભારત માતા કી. બોલો ભારત માતા કી, ભારત માતા કી. બાબા પિઠોરા દેવ કી, બોલો મહાકાળી માતા કી. ચૈત્રી નવરાત્રી
ગઈકાલથી શરૂ થઈ છે અને આજ સવારે જ મહાકાળી માતાના દર્શન કરી તમારા બધાની વચ્ચે કાલે જ્યારે દાહોદથી નીકળ્યા ત્યારે રસ્તામાં જ વરસાદ વાવાઝોડું આ બધું જ જોયું એટલે પ્રમુખ સાહેબને કીધું કે મારો કાર્યકર્તા દુખી ના થાય, મારો કાર્યકર્તા અહીંયા પહોંચી ના શકે તો કોઈ પ્રકારની ચિંતા ના કરતા હું મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ફરીથી મળવા માટે આવીશ, પણ એમને તકલીફ ના પડે એની ચિંતા કરજો. પણ આપણા પ્રમુખ શ્રી ઉમેશભાઈ રાઠવા, મનકે સાહેબ, બધા જ કાર્યકર્તા સાથે વાતચીત થઈ છે, બધાનો ઉત્સાહ જોવા મળે છે. ઉપર મંડપ નથી પણ મેં કીધું તડકો છે, ગરમી શરૂ થઈ ગઈ છે. મનકે સાહેબ અહીંનો કાર્યકર્તા એ ભર ઉનાળે એ ખેતરમાં મજૂરી કરવા ટેવાયેલો છે, પણ મેં કીધું મારો કાર્યકર્તા કે મારો ખેડૂત ભલે ભર ઉનાળે ટેવાયેલો હોય, એક પ્રદેશ અધ્યક્ષ તરીકે મંચ ઉપર છાયડામાં બેસું મારો કાર્યકર્તા તડકે બેસો હોય એ પ્રદેશ અધ્યક્ષને પોસાય એમ નથી. મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લાના પ્રમુખ ઉમેશભાઈ, આપણા આ ઝોનના મહામંત્રી, પ્રદેશના મહામંત્રી એવા હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી આપણા પૂર્વ સાંસદ ગીતાબેન, આ જિલ્લાના પ્રભારી એવા હિંમતભાઈ, આપણા લોક લાડેલા સાંસદ જસુભાઈ રાઠવા, આપણા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ, આપણા બીજા ધારાસભ્ય મારા મિત્ર એવા અભયસિંહજી, શ્રી જયંતિભાઈ, મારા મહામંત્રીશ્રીઓ રમણભાઈ, પુષ્કરભાઈ, મુકેશભાઈ, મંડળના પ્રમુખ અંકુરભાઈ, રસિકભાઈ, શક્તિ કેન્દ્રના સંયોજક હિતેન્દ્રસિંહ અને બૂથ પ્રમુખ મુકેશભાઈ, જ્યાં જ્યાં જઉં છું ત્યાં બધી જ જગ્યાએ મારી બાજુમાં, મારી ખુરશીની બાજુમાં એક બાજુ જિલ્લા પ્રમુખ બેઠા હોય અને બીજી બાજુ બૂથના પ્રમુખ બેઠા હોય. આ છે મિત્રો ભારતીય જનતા પાર્ટી. એક બૂથ પ્રમુખ તરીકેનું દાયિત્વ મેં સંભાળ્યું છે. ભારતીય જનતા પાર્ટીના ઝંડા એ લગાયા છે, દિવાલ ઉપર કમળનું ભીત ચિત્ર દોર્યું છે, ત્યાંથી જઈ નાના કાર્યકર્તા જે છેક પાછળથી બેસતા 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 આ તમારા બધા કાર્યકર્તાના સહારે મિત્રો આજે મંચ ઉપર બેસું છું એટલે મને મારો બૂથનો કાર્યકર્તા પહેલા યાદ આવે છે કે મારો બૂથનો કાર્યકર્તા એ મારા માટે એ મારી જોડે મંચ ઉપર જોઈએ. મિત્રો લગભગ 2 દિવસથી દાહોદ, છોટાઉદેપુરમાં ફરું છું અને આ વિસ્તારની વાતો મારા આદિવાસી ભાઈ બહેનોએ દ્વારા એ આઝાદીની ચળવળ હોય, બ્રિટિશ શાસન સામેની લડાઈ હોય, એવી કેટલીય કઠિન પરિસ્થિતિની અંદર હર હંમેશા એ તીર કામઠું ઉઠાઈને લડાઈ લડી છે. હમણાં આપણા ધારાસભ્ય મને તીર કામઠું આપતા હતા એટલે મેં કીધું કેટલા તીર કામઠા આપશો? મને કે સાહેબ તીર કામઠું ચડાઈને રાખો. આ આદિવાસી ભાઈ બહેનો હર હંમેશા એ જે ભોળા આદિવાસીને છેતરવા આવે છે, જે પેલો કાળો પંજો લઈને આવે છે છેતરવા માટે, આ આદિવાસી ભાઈ બહેનો ક્યારેય છેતરાય એમ નથી, પણ તીર કામઠું ચડાઈ અને હર હંમેશા આ છોટા ઉદેપુર હોય કે મારો ઉમરગાંવથી અંબાજી સુધીનો મારો બેલ્ટ હોય એની રક્ષા કરી હોય. જમીન, જંગલ ને જળની રક્ષા કરવા વાળો મારો ભાઈ બહેન હંમેશા તીર કામઠું લઈને રક્ષા કરતો આવ્યો છે. સમગ્ર ભારતની રક્ષા કોઈએ કરી હોય તો મારી સામે બેઠેલા આદિવાસી ભાઈઓ બહેનોએ રક્ષા કરી છે. એટલા માટે આપણા ધારાસભ્યએ કીધું કે સાહેબ
આ તીર કામઠું ચડાયેલું હશે તો આપણે આ તીર કામઠાના સહારે આ કોંગ્રેસના કાળા પંજાને એ ક્યારેય આદિવાસી ભાઈઓ ઉપર પડવા નહીં દઈએ. તમે ચિંતા ના કરતા. આ ભોળો આદિવાસી એ ક્યારેય પંજાની પીડામાંથી જો કોઈએ છોડાયો હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે છોડાયા છે. માત્ર અત્યાર સુધી વાયદાઓ કર્યા, વચનો કર્યા, ભ્રષ્ટાચાર કર્યો, પણ સાચા અર્થમાં આ ભારતીય જનતા પાર્ટીએ આ પંજાના કાળા મુખમાંથી છોડાવવાનું કામ કર્યું છે. મિત્રો, એવી કેટલીય બાબતો છે મિત્રો. આ છોટા ઉદેપુર સાથે જોડાયેલી આપણું સૌથી મોટી ઓળખ, આપણું પિઠોરાનું ચિત્રકલા, ભીલ અને રાઠવા સમાજની ઘરની દિવાલો ઉપર જે કરવામાં આવતું ચિત્રો, તેમાં દેવી દેવતાઓ, પ્રકૃતિ જીવન શૈલીનું આખું વર્ણન હોય છે. હમણાં એટલે જે આપણો કવાંટનો જે મેળો હોય છે, એ મેળાની આખી જે પોસ્ટ આખી જે કેન્દ્ર સરકારે બહાર પાડી મિત્રો, એ આખી વિશ્વની આખી ઓળખ બની છે મિત્રો. આ નાની ઘટના નથી મિત્રો. પદ્મશ્રી પેશાભાઈ રાઠવા જેવા કલાકારો દ્વારા પિઠોરા ચિત્રકલાને આધુનિક એક કેનવાસ પર લાવીને ગ્લોબલ પ્લેટફોર્મ પાડ્યું છે. એટલે તમે પરિકલ્પના કરો કે મારી આદિવાસી સમાજની કોઈ પણ કલાકૃતિ હોય એને સતત એ જીવંત રાખવાનું કામ એ રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર કરી રહી છે. છેલ્લા પાંચ વર્ષથી રાજ્ય સરકારનું બજેટ, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું બજેટ જ્યારે નાણાં મંત્રી કનુભાઈ જ્યારે રજૂ કરે છે, એનું જે પહેલું પુસ્તક હોય છે, જે પહેલું પેજ, એની પર આદિવાસી સમાજના ચલચિત્રો, જે વલરી પેન્ટિંગ હોય કે પિઠોરા પેન્ટિંગ હોય મિત્રો, એ છાપવામાં આવે છે. એટલે સાચા અર્થમાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનોને એ સન્માન આપવાનું કામ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. જેની દિવાલો પર મિત્રો આ પિઠોરા દેવ રમતા હોય છે અને હૈયામાં આસ્થા વસે છે. એવા ગૌરવશાળી આદિવાસી વારસાને મિત્રો મારા લાખ લાખ વંદન છે. મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે મારો છોટાઉદેપુરનો કાર્યકર્તા એ ક્યારેય થાકતો નથી, ક્યારેય હારતો નથી. જંગલ હોય કે ડુંગરા હોય, દરેક ઘર સુધી એ સરકારી યોજના પહોંચાડવાનું કામ કરતો હોય તો મારી સામે બેઠેલો કાર્યકર્તા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ હોય, ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય, જેટલી પણ સરકારી યોજના લાવે તો આ કાર્યકર્તા માટે માત્ર ચૂંટણી માટે કામ નથી કરતો, પણ સેવા માટે કામ કરે છે. કાલે વાવાઝોડું આવ્યું, વરસાદ આવ્યો, ગમે તે પરિસ્થિતિ થઈ, આજે કાર્યકર્તા અહીંયા કાર્યક્રમમાં હાજર છે. આજે બતાવે છે તમારી કર્મનિષ્ઠા મિત્રો. મિત્રો, એવી કેટલીય બાબતો છે. વિપક્ષના પ્રવાહને વિરોધ પક્ષે માત્ર ને માત્ર આ વિકાસનો પ્રવાહ રોકવાનો પ્રયાસ કર્યો છે. હું કહું કે આ તો કેવો વરસાદ! કાલે જે વરસાદ આવ્યો, વાવાઝોડું આવ્યું, વરસાદ આવ્યો, વંટોળ આવ્યો, પણ સાથે સાથે મારો કાર્યકર્તા અહીંયા આયા અને શું લાયા માન્ય મોદી સાહેબ? ગમે તેવા વિરોધો વચ્ચે, ગમે તેવા વંટોળો વચ્ચે, આંધી તુફાન કોંગ્રેસે માત્ર વિરોધ કર્યો છે. ત્યારે મોદી સાહેબ હંમેશા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કે આજે કેન્દ્રમાં વડાપ્રધાન છે, ત્રણ વખત દેશની 140 કરોડ જનતાએ સમર્થન આપ્યું. એ વિકાસનો વરસાદ લાયા. નર્મદાનું પાણી એ ઘેર ઘેર પહોંચાડવાનું હમણાં જ આપણા ધારાસભ્યએ કીધું એમ 5500 કરોડના ખર્ચે બે વખત પાણી લિફ્ટ કરી આપણા 3 જિલ્લાઓની અંદર આ નર્મદાનું પાણી લાયા. અભ્યાસનો વરસાદ લાયા. મારા ગરીબ આદિવાસીની બેન દીકરી
અભ્યાસથી વંચિત ના રહી જાય, દીકરીને મૂકવા માટે આંગળીએ પકડી સ્કૂલે મૂકવા ગુજરાતના મુખ્યમંત્રી જાતે જાય, આવી આખા વિશ્વમાં પહેલી ઘટના છે મિત્રો. મારો આદિવાસી કે કોઈ ગરીબ ભાઈ બહેન કે દેશની 140 કરોડ જનતા એ બીમાર ના પડે એની પ્રાર્થના કરીએ, પણ કદાચ બીમાર પડી જાય તો પીએમજેવાય કાર્ડ, આયુષ્માન કાર્ડ, આનો વરસાદ માત્ર છોટા ઉદેપુરમાં નહીં આખા દેશમાં કર્યો. 140 કરોડ જનતાને વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના આપી. દરેક પરિવારને કેન્દ્ર સરકાર 5 લાખ રૂપિયા આપે. ગુજરાતની માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર બીજા 5 લાખ ઉમેરે એટલે 10 લાખનો વરસાદ. કોઈ પણ ગરીબ ભાઈ બહેન, કોઈ પણ દેશનું કે રાજ્યનું કોઈ પણ વ્યક્તિ બીમાર પડે, એની સ્વાસ્થ્યની ચિંતા કરી હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે કરી છે. મિત્રો, મારો આદિવાસી ભાઈ કે બહેન એ આપણા છેવાડાના જિલ્લાઓ છોડી નોકરી ધંધા માટે બીજે જાય, આના માટે નોકરી, રોજગાર, ધંધા આ તમામનો વરસાદ લાવવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. મારો ગરીબ આદિવાસી ભાઈ બહેન ની સુખાકારી માટે એ વિવિધ યોજનાઓ એ લાવવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની કર્યું છે. હાફેશ્વર યોજના હોય એ માત્ર એન્જિનિયરિંગનો નમૂનો નથી, પણ ભારતીય જનતા પાર્ટીની સરકારની એ ઈચ્છા શક્તિ છે કે એક છેવાડાના વ્યક્તિ સુધી પાણી પહોંચે, પીવાનું પાણી પહોંચે, સિંચાઈનું પાણી પહોંચે. આ બધા વિકાસના કામ કરે છે. કદાચ ભૂલે ચૂકે તમારા ત્યાં કોંગ્રેસના મિત્રો આવે તો મિત્રો એક વાત પૂછજો તમે એમને, કોંગ્રેસે છેલ્લા 60 વર્ષ સુધી શું કર્યું? લખી હોત લખી રાખજો. કોંગ્રેસે 60 વર્ષ સુધી કોંગ્રેસ દેખાવ કરવામાં નંબર 1, ખોટા વિરોધ કરવામાં નંબર 1, જૂઠું બોલવામાં કોંગ્રેસ નંબર 1, વાયદા કરવામાં કોંગ્રેસ એ નંબર 1, ભ્રષ્ટાચાર કરવામાં કોંગ્રેસ એ નંબર 1, વિકાસથી વંચિત રાખવામાં નંબર 1. અને સામે ભારતીય જનતા પાર્ટીની વાત કરું, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ હોય, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, મારે મારા આદિવાસી ભાઈ બહેનોને પૂછવું છે, ભગવાન બિરસા મુંડાને સાચું સન્માન આપવાનું કામ કોણે કર્યું? તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે. ઘેર ઘેર શૌચાલય કોણે બનાયા? ભારતીય જનતા પાર્ટીની નંબર 1 સરકારે. કિસાનોને કિસાન સન્માન નિધિ કોણે આપી? કિસાનોને સાચું સન્માન કોણે આપ્યું? આ ભારતીય જનતા પાર્ટીની નંબર 1 સરકારે. ઘરનું ઘર કોણે આપ્યું? તો ભારતીય જનતા પાર્ટીની નંબર 1 સરકારે. ઘેર ઘેર નળથી જળ પાણી કોણે આપ્યું? ભારતીય જનતા પાર્ટીની આ નંબર 1 સરકારે. કોઈ નાગરિક ભૂખ્યો ના સૂવે, વિના મૂલ્યે અનાજ આપવાનું કામ કોણે કર્યું? તો ભારતીય જનતા પાર્ટીની નંબર 1 સરકારે. આયુષ્માન યોજનામાં લોકોની સુખાકારીની ચિંતા, સ્વાસ્થ્યની ચિંતા કોણે કરી? ભારતીય જનતા પાર્ટીની નંબર 1 સરકારે. મારી માતાઓ બહેનો ચૂલા પર રસોઈ કરતી હોય, એમના આંખ બળતી હોય, ફેફસામાં ધુમાડો જાય, આ રોકવાનું કામ કરી. એ ઘેર ઘેર એલપીજી આપવાનું કામ કોણે કર્યું? એ ભારતીય જનતા પાર્ટીની નંબર 1 સરકારે કર્યું છે મિત્રો. એટલે નંબર 1 એક બાજુ કોંગ્રેસને મૂકો તો માત્ર ભ્રષ્ટાચાર, 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 અને ભારતીય જનતા પાર્ટી એટલે માત્ર વિકાસની રાજનીતિ. ચૂંટણી આવે વર્ષે 2 વર્ષે ચૂંટણી આવે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા. 5 વર્ષે વિધાનસભા આવે, 5 વર્ષે લોકસભા આવે. ચૂંટણી આવે એટલે કોંગ્રેસ દેખાય, ચૂંટણી જાય એટલે ચૂંટણી જતા રાવેત કોંગ્રેસ
કોંગ્રેસ ચૂંટણી આવે ત્યારે આવે અને કોંગ્રેસ ચૂંટણી જાય એટલે જતી રહે છે મિત્રો. આ ભાજપની કમળવાળી સરકારે તમે જેને દર 5 વર્ષે વોટ આપો છો, જે ભાજપની કમળવાળી સરકાર ઉપર તમને ભરોસો છે, જે ભાજપના નેતા નરેન્દ્ર મોદી ઉપર તમને ભરોસો છે, ભાજપના મુખ્યમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પર ભરોસો છે, આ ગરીબી દૂર કરવાનું કામ કોણે કર્યું? ભારતીય જનતા પાર્ટી સરકારે કર્યું. આતંકવાદ કે નક્સલવાદ હોય, આ દૂર કરવાનું કામ કોણે કર્યું? તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કામ કર્યું. લોકોને શિક્ષિત કરવાનું કામ કોણે કર્યું? તો ભારતીય જનતા પાર્ટીને કામ કર્યું. લોકોને ઘરના ઘર આપી, ઘર વિહોણા લોકોને સાચા અર્થમાં સન્માન આપવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કામ કર્યું છે. દેશનો યુવા હોય, રાજ્યનો યુવા હોય કે આ છોટા ઉદેપુરનો દીકરો કે દીકરી ભણી ગણીને મોટો વ્યક્તિ બને, એને શિક્ષિત બને, શાળા બનાવી, કોલેજો બનાવી, યુનિવર્સિટી બનાવી, આ કોણે બનાવી? તો ભારતીય જનતા પાર્ટીની સરકારે બનાવી મિત્રો. લોકોને ધંધા રોજગારીનું કામ આપવાનું કામ કોણે કર્યું? તો માનનીય મોદી સાહેબે કર્યું. માનનીય મોદી સાહેબની જ્યારથી રાજનીતિમાં આવ્યા જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી લઈ વડાપ્રધાન બન્યા ત્યાં સુધીમાં આખા દેશમાં જાતિવાદ નાબૂદ કરવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે પરિવારવાદ નાબૂદ કરવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે તૃષ્ટિકરણની રાજનીતિ માંથી બાદબાકી કરી હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે ભ્રષ્ટાચારને જડ મૂળથી ખતમ કરવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આદિવાસી સમાજનું આ પ્રતીક, આદિવાસી સમાજના હાથમાં જે તીર કામઠું હોય છે એનું નિશાન ક્યારેય ચૂકતું નથી. નિશાન ચૂકમાં નહીં, નીચું નિશાન. અને એટલા માટે જ મારો આદિવાસી સમાજનો ભાઈ બહેન હર હંમેશા છેલ્લા 30 વર્ષથી આ કમળના બટન ઉપર એ પોતાનો અંગૂઠો દબાવે છે, પોતાનો અંગૂઠો દબાવે છે. કોંગ્રેસના મિત્રો હંમેશા એસી ઓફિસમાં બેસી, દિલ્હી દરબારમાં બેસી યોજનાઓ ઘડતા રહ્યા. છેલ્લા 60 વર્ષ સુધી એમની યોજનાઓ ઘડે ના રહી. અને આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ્યમાં હોય, પંચાયતી પાર્લામેન્ટ સુધી કેન્દ્રની અંદર રાત દિવસ તમારા બધા જ માટે એ સતત મહેનત કરતી સરકાર. કદાચ અહીંયા 20-25 વર્ષ પહેલા ચોમાસામાં આવતા કાદવ, કીચડ, ખાડા, ખૈયા આ બધું જ જોવા મળતું હતું. સૌથી વધારે રોડની કનેક્ટિવિટી આપવાનું કામ કર્યું હોય. ચારે બાજુ અંધારું, સાંજે 6 વાગ્યા આવીએ એટલે લાઈટો જતી રહે. સાંજે 6 વાગ્યા પછી વાળું કરી લેવું પડતું હતું. અત્યારે ઘેર ઘેર, ગામડે ગામડે, છેવાડાના ગામડા સુધી 24 કલાક વીજળી આપવાનું કામ કર્યું હોય તો માન્યનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીને કર્યું છે મિત્રો. ભારતીય જનતા પાર્ટીએ વિકાસની આખી રાજનીતિ એ ભેટ દેશને ભેટ આપી હોય તો મિત્રો માનનીય મોદી સાહેબે આપી છે. કોંગ્રેસ પાસે માત્ર કન્ફ્યુઝન હતું અને ભાજપ પાસે દરેક સમસ્યાઓનું એ નિરાકરણ છે મિત્રો. માનનીય મોદી સાહેબ પાસે એ મારો આદિવાસી હોય, ગામડાનો ખેડૂત હોય, મારી મહિલા હોય, મારો યુવાન હોય, આ દરેક વ્યક્તિ માટે માત્ર ને માત્ર દરેક સમસ્યાનું હલ હોય એ મારા આદિવાસી ભાઈઓ બહેનો હોય કે ગામડાના વ્યક્તિ હોય. હોળીના મેળામાં જ્યારે ઢોલ વાગે અને એવી જ રીતે ત્યારે આખું છોટા ઉદેપુર એક તાલે ઝૂમી ઉઠે તેવી જ રીતે આવનારા સમયમાં શેનો ઢોલ વાગવાનો છે? ચૂંટણીનો ઢોલ વાગવાનો છે. હમણાં જ હોળી ગઈ છે. આ ઢોલના ડબકે તમે હોળી રમ્યા છો. આવનારા દિવસોની અંદર તમારે હોળીનો વિકાસની હોળી રમવાની છે. કમળના બટન ઉપર તમારે મને મિત્રો ભરોસો છે
કે મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખરા તડકે કાલે વાવાઝોડું આવ્યું, આંધી આવી, વરસાદ આવ્યો અને તોય ગુજરાતના પ્રદેશ અધ્યક્ષને સાંભળવા માટે આવતો હોય. મને મિત્રો તમારી પર ભરોસો છે પૂરેપૂરો કે મારો કાર્યકર્તા એ એક પણ વાવાઝોડામાં પાછો પડે એમ નથી. તમારું લક્ષ્ય છે એ કમળને વિજય કરાવવાનું. હમણાં મહાકાળી માતાના મંદિરમાં દર્શન કરવા ગયો એટલે ત્યાંના પૂજારીએ મહાકાળી માતાની પૂજા કરાઈ, નવરાત્રી હતી એટલે પૂજા અર્ચના કરી, તમારા બધાની સુખાકારી માટે પ્રાર્થના કરી. મને પ્રસાદીમાં આપણા એ મંદિરના મહંતે કમળનું ફૂલ આપ્યું છે. કમળનું ફૂલ, આ કમળનું ફૂલ માતાજીના ચરણોમાંથી લઈને આવ્યો છું. મારા છોટા ઉદેપુરના મારા ભાઈઓ બહેનોને કહેવા આવ્યો છું, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા જેટલી ચૂંટણીમાં આખા રાજ્યની અંદર આપણા લગભગ 9,500 કરતા વધારે કમળ ઉતરવાના છે. છોટા ઉદેપુર જિલ્લામાં એક કમળ ઉતરશે. ચૂંટણી જીતી જાવ એટલે જે માતાજીના ચરણોમાંથી કમળ મને આપ્યું છે એ કમળ તમે માતાજીના ચરણોમાં મિત્રો પધરાવજો. માતાજીને કહેજો કે તમે જે કમળ અમારા પ્રદેશ અધ્યક્ષને આપ્યું હતું એનું સવાયું કરી અમે કમળ તમારા ચરણોમાં આજે પધરાવીએ છીએ. મિત્રો, મારો આદિવાસી ભાઈ એ ક્યારેય ઢીલો પડે નહીં. આ પંથક છે આપણો, વિકાસ છે આ પંથક છે આપણો, આ વિકાસ છે આપણો. જે આપણું કમળ છે, ચાલો ગામે ગામે જઈ વિજયનો ડંકો વગાડીએ. મારી સાથે સૌ બોલો, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. ભારત માતા કી. આપણા સૌની વચ્ચે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ આપણને પ્રેરક ઉદ્બોધન કર્યું. છોટાઉદેપુર જિલ્લાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ સૌનો આ તબક્કે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લા વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. ભારત માતા કી. સર્વ કાર્યકર્તાઓ, જમવાની વ્યવસ્થા મંચની પાછળ છે. તમામ કાર્યકર્તાઓને વિનંતી કે જમવાની વ્યવસ્થા સ્ટેજની પાછળ કરવામાં આવેલ છે. સર્વ કાર્યકર્તા જમીને જવું.